ગોંડલના રાજકુમાર જાટના એ મૃત્યુ કેસની અંદર દિવસે ને દિવસે હવે નવા વળાંકો આવી રહ્યા છે। જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જ પરિવાર સીબીઆઈની માંગ કરી રહી છે। વધુ એક વખત પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી, એ દરમિયાન સીબીઆઈ તપાસની માંગ ઉઠાવી છે અને ગુજરાત હાઈકોર્ટે 4 જેટલા સવાલો પૂછ્યા છે। જે રાજકુમાર જાટ એ ફરી રહ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા, એ કેમ નગ્ન અવસ્થાની અંદર હતો અને થોડા સમય પહેલા અને થોડા સમય બાદ એ ફરી એક વખત કપડા પહેરેલી હાલતની અંદર કેવી રીતે આવ્યો, આનો ખુલાસો આપવો જોઈએ અને સીસીટીવી પૂરેપૂરા આપવા જોઈએ। કેમ સીસીટીવી છુપાવવામાં આવી રહ્યા છે તો અથવા તો એ મામલે કેમ તંત્ર અને પોલીસ મૌન છે, અને આ સવાલની વચ્ચે હજુ પણ પરિવારના એવા ગંભીર આરોપ છે અને આરોપ સીધા જે લાગી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ ગોંડલ પર। ગોંડલના રાજકુમાર જાટ હત્યા કેસને લઈ ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસને લઈ ફરી એક વખત મોટા સમાચાર કે જેમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। નગ્ન અવસ્થાના સીસીટીવીની તપાસ કરવાનો હાઈકોર્ટનો આદેશ। રાજકુમાર નગ્ન હાલતમાં કેમ ફરતો હતો તેવો સવાલ હવે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યો છે। સીસીટીવી મુદ્દે તપાસ રિપોર્ટમાં મૌન કેમ છે, આવો પણ સવાલ ગુજરાત હાઈકોર્ટમાંથી ઉઠ્યો છે। ત્યારે રાજકુમાર જાટના મોત મામલે હાઈકોર્ટે ઉઠાવ્યા છે અલગ અલગ 4 સવાલો। પરિવારનો હત્યાનો આક્ષેપ છે, સીબીઆઈ તપાસની માંગ એ વધુ ઉગ્ર બની છે। ત્યારે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને પુત્ર ગણેશ પર પરિવારના ગંભીર આરોપો છે। સ્થાનિક પોલીસ પર જે આરોપીઓ છે તેની સામે હવે કેવા પ્રકારના જે પુરાવા છે ત્યાં રજૂ કરવામાં આવે છે તેને લઈ પણ અત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ પિટિશન ચાલી રહી છે। પ્રદીપ જોડાલા છે। પ્રદીપ, જે રીતના લાંબા સમય થયા એ અત્યારે હાઈકોર્ટની અંદર આમની સુનાવણીઓ ચાલી રહી છે, અલગ અલગ જે માંગ હતી તેને લઈ હવે ગુજરાત હાઈકોર્ટે ખુદે કહ્યું છે કે આગામી દિવસોમાં એ સીસીટીવી છે તે જાહેર કરવામાં આવે કે કેમ નગ્ન હાલતની અંદર ફરતો હતો, અને સાથે સાથે જે પરિવારની માંગ છે સીબીઆઈ તપાસની, હવે એ માંગ એ કદાચ ઉગ્ર બનતી દેખાઈ રહી છે। બિલકુલ કૃણાલ, છેલ્લા 1.5 વર્ષથી એક કેસ એ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાની અંદર આવ્યો। ન માત્ર ગુજરાત પૂરતો સીમિત પરંતુ રાજસ્થાન અને દિલ્હી સુધી એનો અવાજ પહોંચ્યો। એ ગોંડલના રાજકુમાર જાટના એ મૃત્યુ કેસની અંદર દિવસે ને દિવસે હવે નવા વળાંકો આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે આ કેસની પહેલી સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી, એ દરમિયાન એસઆઈટીની રચના કરવામાં આવી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને આખી એસઆઈટી બનાવવામાં આવી હતી। એ કેસ અંતર્ગત તેમની તપાસની શરૂઆત કરી। ગણેશ ગોંડલ કે જેમને પૂછપરછ માટે સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને સતત પહેલા જ દિવસથી જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જ પરિવાર સીબીઆઈની માંગ કરી રહી છે। વારંવાર સીબીઆઈ તપાસની માંગ ઉઠાવી રહી છે અને એ માંગની વચ્ચે હવે વધુ એક વખત પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી, એ દરમિયાન સીબીઆઈ તપાસની માંગ ઉઠાવી છે અને ગુજરાત હાઈકોર્ટે 4 જેટલા સવાલો પૂછ્યા છે કે આ તમામની વચ્ચે નગ્ન અવસ્થાની અંદર જે રાજકુમાર જાટ એ ફરી રહ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા, એ કેમ નગ્ન અવસ્થાની અંદર હતો અને થોડા સમય પહેલા અને થોડા સમય બાદ એ ફરી એક વખત કપડા પહેરેલી હાલતની અંદર કેવી રીતે આવ્યો, આનો ખુલાસો આપવો જોઈએ અને સીસીટીવી પૂરેપૂરા આપવા જોઈએ। પરિવાર વારંવાર આરોપ લગાવે છે અને આરોપ પાછળનું સત્ય શું છે, કેમ સીસીટીવી છુપાવવામાં આવી રહ્યા છે તો અથવા તો એ મામલે કેમ તંત્ર અને પોલીસ મૌન છે, આ તમામને લઈને ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા અને આ સવાલની વચ્ચે હજુ પણ પરિવારના એવા ગંભીર આરોપ છે અને આરોપ સીધા જે લાગી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ ગોંડલ પર।
જો કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. નાર્કો ટેસ્ટનો રિપોર્ટ એ ગુજરાત હાઈકોર્ટની અંદર સબમિટ પણ કરી દેવામાં આવ્યો છે. એ નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને એક ક્લીન સ્વીપ મળી હોવાની પણ વાત સામે આવી હતી. પરંતુ વાસ્તવિકતા શું છે, આ કેસની હકીકત શું છે, ઘટના શું છે અને કેમ વારંવાર પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે, આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર એ અધિકારીઓને પણ ખખડાવવામાં આવ્યા હતા. 4 જે સવાલો પૂછાવ્યા હતા એ આવનારા સમયમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે, સુનાવણી દરમિયાન સીસીટીવીને લઈને વધુ ખુલાસાઓ થશે, જવાબ પણ તંત્ર દ્વારા આપવો પડશે એ વાત નક્કી છે. ને આવનારા સમયમાં ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા કે જે આ કેસની અંદર નાર્કો ટેસ્ટ ગણેશનો થયો ત્યારબાદ તેઓને ક્લીન સ્વીપ જે સામે આવી હતી, એ ક્લીન સ્વીપની વચ્ચે હવે જે આ સીસીટીવીની માત થઈ રહી છે, જો એ સીસીટીવી આખા સામે આવે છે તો શું, કોની અને ક્યારે મુશ્કેલી વધારો થઈ શકે છે, તેને લઈને હવે અનેક સવાલો ઉઠ્યા છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ હવે સીસીટીવી એ જાહેર કરવાની વાત છે તે કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર જે ક્લીન ચીટ આપવામાં આવી હતી તેમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે કે કોઈ મુશ્કેલી છે તે વધતી દેખાઈ રહી છે. પરિવારે જે સીબીઆઈ તપાસની માંગ કરી છે તેને લઈ હવે કોર્ટ દ્વારા શું છે તે ચુકાદો આપવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.